નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું આપની સાથે મહેન્દ્ર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગરમાવો વધતા જ જમીની હકીકત અને રાજકીય દાવપેચ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. નેતાઓ મંચ પરથી વિકાસની જે ગુલબાંગો પોકારી રહ્યા છે, પરંતુ પડદા પાછળ માત્ર જ્ઞાતિ આધારિત સંમેલનો અને જે સમીકરણો છે તેઓએ જોર પકડ્યું છે. આ દરમિયાન જનતા માટે પાયાની જરૂરિયાતો જે છે એ વસ્તુ ગોળ બની ગયું હોય તેવું ચિત્ર લાગી રહ્યું છે. જ્યાં કાગળ ઉપર ગુજરાતના શહેરો સ્માર્ટ દેખાય છે, પરંતુ અનેક વોર્ડમાં ઉભરાતી ગટર, તૂટેલા રસ્તાઓ અને પીવાના પાણીની સમસ્યા યથાવત છે. ત્યારે ટેક્સના નામે જનતાના પરસેવાની કમાણી ડ્રેનેજના ગંદા પાણીમાં હોમાઈ રહી છે. જ્યાં મતદારો હવે સવાલ કરી રહ્યા છે કે તેમને જ્ઞાતિનો નેતા જોઈએ છે કે સારી સ્કૂલ અને શુદ્ધ પાણી. પ્રચારમાં વિકાસ માત્ર વાતોમાં સીમિત છે, જ્યારે વાસ્તવિકતામાં ગટર અને કચરાના વ્યવસ્થાપનની પોલ ખુલ્લી પડી છે. ત્યારે ચૂંટણીના માહોલમાં જનતાના પાયાના પ્રશ્નો વિરુદ્ધ જ્ઞાતિનું રાજકારણ હવે ચર્ચાની એરણે ચડ્યું છે. ત્યારે આજે આ જ મુદ્દે સિટી પલ્સમાં જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મૂળભૂત જે મુદ્દાઓ છે, પાણી, ગટર, તે હવે પાછળ છેડાઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મૂળભૂત જે મુદ્દાઓ છે, ગટર, પાણી અને સફાઈ પાછળ છેડાઈ રહ્યા છે. ઉમેદવારોની પસંદગી લઈ પ્રચાર સુધી જાતિ ધર્મના સમીકરણો હવે આવી રહ્યા છે. વિકાસના મુદ્દાઓ કરતા ઓળખ આધારિત રાજકારણને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેવી રીતની વાત સામે આવી છે. મતદાતાઓ પણ સ્થાનિક સમસ્યાઓ કરતા જાતિ ધર્મને લઈને ચર્ચાઓ પણ તેજ બની છે. સ્કૂલ, હોસ્પિટલ અને ટ્રાફિક જેવી સમસ્યા અવગણનાને રહીને હવે હોવાનો ઉલ્લેખ સામે આવે છે. ત્યારે એક જ પ્રશ્ન ઉભો થાય છે કે શું મતદાતાઓ માટે જાતિ ધર્મ હવે મૂળભૂત સુવિધાઓ કરતા વધુ મહત્વની છે? આ જ મુદ્દાને લઈને તમામ માનવો વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરી. આપણી સાથે અશોકભાઈ છે. અશોકભાઈ, શું કહેશો આ મામલે? આજે ખરેખર જ્યારથી આ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે ત્યારે ઠેર ઠેર આ જ ચાલી રહ્યું છે કે એમને લોકોના કામ, ગટર, પાણી, સ્કૂલ આ બધાથી કોઈ મતલબ જ નથી. લોકોને ધર્મમાં કે કઈ રીતે અંદરો અંદર વિખવાદ ઉભા કરવા એ લોકોને એમાં જ રસ હોય છે, પરંતુ જનતાનું કોઈ જોવા નથી આવતું. આજે રાજનીતિની અંદર જાતિકરણ અથવા તો ધર્મ આ બધું દૂર હોવું જોઈએ. ખરેખર જે માનવની જરૂરિયાત છે, આજે ઇલેક્શન એની પર થવું જોઈએ. પણ આ બધું ચાલતું આવ્યું છે અને આ જ ચાલતું રહેશે. ભાજપના રાજમાં આ જ છે કે લોકોને કઈ રીતે ઉલ્લુ બનાવવા ધર્મના નામે, કે પછી આજે આ થઈ ગયું, આજે પેલું થઈ ગયું, ઉધા સીધા કામો કરવા અને એને સંટાળવા, છુપાવવા. અને પબ્લિકની વચ્ચે જાતિકરણનો જે એક અભાવ આવ્યો છે અત્યારે, એને લઈને ખરેખર આ દુઃખની વાત છે કે રાજનીતિ આવી ના હોવી જોઈએ. રાજનીતિ કામ પર હોવી જોઈએ. ગટર, પાણી, આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઠેર ઠેર ખાડા છે, કોઈ જગ્યાએ કામ નથી થતું. કેમ એની પર કોઈ રાજનીતિ નથી કરતું? કેમ એની પર કોઈ કહેવા નથી આવતું કે અમે આ કામ 6 મહિનાની અંદર થવું જોઈએ, 3 મહિનામાં પૂરું કરીશું? એવું બી હોવું જોઈએ ને, પણ એ વસ્તુ પર કોઈ ચર્ચા નથી થતી. આજે આ વખત મેયર એસટી નો હશે, આ વખત મેયર એસસી નો હશે. આ શું છે? અરે તમામ જનતા એક જ છે ભાઈ. લોકોને આ રીતે વેચવામાં જો રાજનીતિ થતી હોત તો આ બધું ખોટું છે. આ બધું ખોટું છે. આપણી સાથે બીજા એક સામાજિક અગ્રણી છે, તેમની સાથે વાત કરી. કેવી રીતે જોવો છો? ખાસ કરીને વાત કરીએ તો પ્રાથમિક મુદ્દાઓને હવે વધુ પ્રાધાન્ય આપવામાં નથી આવતું, પ્રાથમિકતા નથી આપવામાં આવતી, અને જાતિનું જે સમીકરણ છે એને પ્રાથમિકતા આપવામાં આવે છે. આપનું શું મંતવ્ય? જો સૌથી પહેલા તો છે ને, અહીંયા જેટલા લોકો છે ને આપણે અહીંયા, એમને એ વસ્તુ ખબર જ નથી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી શા માટે હોય છે. બધા જોતા હોય કે ઉપરની સાઈડ શું ચાલે છે એ જુએ. બીજી વસ્તુ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે વાત થાય છે જાતીય સમીકરણની, એ તો સાઈડમાં ભૂલી જ જાય છે. પરંતુ જે હાલમાં ચાલતી ગવર્મેન્ટ છે, એ હાલની ગવર્મેન્ટ શું કરી રહી છે? પહેલા એમનાથી હિન્દુ મુસ્લિમ થયું, હિન્દુ મુસ્લિમ ના ચાલ્યું તો એના પછી જાતિ આવી ગયો. હવે જાતિની અંદર બી અંદર કયા કયા જાતવાળા છે એમની સાથે ઝઘડો કરાવો, એટલે ડિવાઈડ એન્ડ રૂલ એ સૌથી પહેલી પોલિસી છે એમની, અને એ લઈને એ લોકો ચાલી રહ્યા છે. સાથોસાથ અને આ ડિવાઈડ એન્ડ રૂલની પોલિસી લઈને ચાલશો તો તમારો કોઈ દિવસ ઉદ્ધાર થાય નહીં. સ્ટ્રેટેજિકલી જે વસ્તુ ડિવાઈડ એન્ડ રૂલની છે એને સાઈડ પર મૂકી જો તમે લોકો ડેવલપમેન્ટ વિશે વાત કરશો, ડેવલપમેન્ટને લઈને ચાલશો, તો જ કંઈક ને કંઈક થઈ શકે છે. બાકી કંઈ થવાનું છે નહીં.
ચોક્કસ ડેવલપમેન્ટ પર જવું જોઈએ તેવી રીતની વાત તો છે. હાર્દિકભાઈ શું કહેશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો પ્રાથમિક જે સુવિધાઓ છે લોકોને તે જોઈએ છે, પણ હવે પ્રાથમિક મુદ્દાઓની વાતો બહુ ઓછી થાય છે અને ધર્મની ને જાતિની વાતો વધારે થાય છે. આપ કેવું? જી ચોક્કસથી હું મારું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપવા માંગુ છું કે સમગ્ર ગુજરાતની જનતાને ખાસ કરીને વડોદરાની જનતાને હું કહેવા માંગીશ કે 1947 પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી હતી અને તે વખતે અંગ્રેજોએ એમનું પોતાનું શાસન જમાવવા માટે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવી હતી. એ જ પદ્ધતિ આજે કાળા અંગ્રેજો અપનાવી રહ્યા છે કે ભાગલા પાડો અને રાજ કરો. અગર જો પબ્લિક એક થઈ ગઈ તો આપણને રાજ કરવા નહીં પડે. પબ્લિક જાગૃત થઈ ગઈ રોડ રસ્તાના પ્રશ્ને તો આપણે ભ્રષ્ટાચાર કરવા નહીં મળે. પબ્લિક જાગૃત થઈ ગઈ ગટર પ્રશ્ને તો આપણને ભ્રષ્ટાચાર કરવા નહીં મળે. એટલે ક્યાંક ને ક્યાંક આ કાળા અંગ્રેજોએ આ પોતાની એક સિસ્ટમ લાગુ કરી દીધી છે. હવે વાત કરીએ ધર્મ જાતિને આધારે જે ભાગલા પાડ્યા છે તો એની અંદર ડેવલપમેન્ટના નામે કોઈ ચર્ચા નથી થતી. ભાઈ આ કયા જાતિનો છે? આ ડબલ એન્જિનની સરકાર 1947માં જોવે છે અને 2047માં જોવે છે, પણ કોઈને 2026માં નથી જોવું, પ્રેઝન્ટમાં નથી જીવવું કે અત્યારે શેની સમસ્યા છે. અત્યારે લોકોને પીવાના પાણીની પ્રશ્ન છે, ત્યાં આપણે આ બુલેટ ટ્રેનનું સપનું જોઈએ. આ બુલેટ ટ્રેનના સપના માટે કોઈની પાસે ટિકિટના પૈસા તો હોવા જોઈએ ને. તો ફોરમોસ્ટ હું આ કહેવા માંગીશ કે પહેલા તો એ બુલેટ ટ્રેનની ટિકિટ ખરીદવાને લાયક પબ્લિકને તો બનાવો. એની પાસે આજીવિકા નથી. આ બધા સમસ્યા જનરલ કોમન સેન્સ સામાન્ય માણસ બી સમજી શકે. 10-12 પાસ માણસ હોય ને એ આસાનીથી સમજી શકે, પરંતુ આ જાડી ચામડીના નેતાઓ નહીં સમજે અને સમજવા નહીં દે. કારણ કે આ લોકોને એક દુખતી નસ ખબર છે કે આમને ધર્મના નામે ભડકાઈ દો, જાતિના નામે ભડકાઈ દો. ખરેખર જોવા જાય તો આપણા સંવિધાનના નિર્માતા બાબા સાહેબ આંબેડકરે જે તે વખતે આ જે વ્યવસ્થા લાગુ કરી હતી તો તે વખતે એની જરૂરિયાત હતી. હવે ધીરે ધીરે એની અંદર રિફોર્મેશનની જ્યારે જરૂરિયાત હોય ત્યારે એને લાગુ કરવામાં આવે છે. ચોક્કસપણે રિઝર્વેશન એક પાર્ટ છે, કેમ કે જ્યારે જાતિ કોઈ દુબાયેલી હોય, કોઈ જગ્યાએ એને અન્યાય થયો હોય ત્યારે સિસ્ટમને તે જગ્યાએ લાગુ કરવાની હોય છે, નહીં કે બધી જગ્યાએ. હવે તમે જાતિની વાત કરો છો તો તમે કેટલા લોકોને જે 50 જાતિના હોય કેટલા લોકોને તમે રોજગારી આપી ભાઈ? કેટલા લોકોને તમે શિક્ષણ મફતમાં પ્રોવાઈડ કર્યું? કેટલા લોકોને તમે વિદેશ માટે અભ્યાસ માટે મોકલ્યા? ઝીરો. તો ત્યાં આગળ તો કોઈ બહાર આવતું નથી. એટલે જાતિ ફક્ત વોટ બેંક મેળવવા પૂરતી છે, પછી એ જાતિને ભૂલી જવામાં આવે છે. એટલે આવી ડબલ સ્ટેન્ડર્ડ રાજનીતિ હવે ભારતમાં નહીં ચાલે. હવે પબ્લિક જાગૃત થઈ છે, કેમ કે હવે નેક્સ્ટ જે પેઢી છે એ ડેવલપ થઈને બહાર આવી છે, સમજતી થઈ ગઈ છે. અને આજે ડિજિટલ મીડિયાના યુગમાં તમે ગમે તેલો ભ્રષ્ટાચાર, હમણાં જ એક પક્ષના પ્રમુખે બેફામ બફાટ અને ગમે તે રીતે બોલ્યા તો આજે એમની મીમ્સ તરત ફરી રહી છે. એટલે પબ્લિક જાગૃત થઈ ગઈ છે. હવે આ સિસ્ટમ નહીં ચાલે. પછી પબ્લિક જાગૃત થઈ છે, સિસ્ટમ નહીં ચાલે. બેન શું કહેવા માંગશો તમે? હું એ જ કહેવા માંગીશ કે જે કામો થાય છે એ કામો નથી થતા એ જોવાનું છે. જે કામ કરે છે એ કેમ નથી જોતા? અને પબ્લિકનું સાંભળીને, બીજાનું સાંભળીને આવી બધી વાતો કરે. રોડ રસ્તા પાણીની બધાને તકલીફ છે, ગટર લાઈનોની, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ગળા સુધીના પાણી ઘૂસી જાય ઘરમાં. એ બધું દેખાતું નથી. ભાજપ સરકાર શું કરી રહી છે? ચોક્કસથી આપનું શું મંતવ્ય? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે વાતાવરણ છે તે જે પ્રાથમિક મુદ્દાઓ છે તે ભટકાવાનું વાતાવરણ અત્યારે ઊભું થઈ રહ્યું છે. પણ એક જાગૃત નાગરિક તરીકે આપણું શું? જાગૃત નાગરિક તરીકે હું એટલું જ કહીશ કે જે આજે પબ્લિકને કંઈક બી આપણે સારું થવા જઈ રહ્યું હોય ત્યારે શું કરશે આ લોકો કે સરકાર જે બી ચાલી રહી છે છેલ્લા 30 વર્ષથી શું કરેલું, લોકોને જાતિવાદ માટે ભડકાઈ જ રહી છે. કશું બી એમનું કામ આવે લાગે કે આ કામ થઈ રહ્યું છે, પબ્લિક જાગૃત થઈ રહી છે, પાછું જાતિવાદનું કઈ પોપડું નાખી આપશે એટલે પાછા પબ્લિક અંદર લડાવવાનું ચાલુ કરી દેશે. એટલે મેઇન સરકારનું એ જ છે અને મારી પબ્લિકને એ જ વિનંતી છે કે હવે જાગો અને આ બધામાંથી બહાર નીકળો અને સાચું નેતા અને સાચું ભવિષ્ય જુઓ પોતાને એનું. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે જે પ્રાથમિક મુદ્દાઓ છે તે પ્રાથમિક મુદ્દાઓને જ પ્રાથમિકતા આપવી જોઈએ તેવી રીતના મંતવ્ય તમામ મહાનુભાવો દ્વારા આપવામાં આવે છે. જાતિ ધર્મના જે સમીકરણ છે તેને જરા પણ પ્રાધાન્ય આપવું ના જોઈએ તેવી રીતના પણ મંતવ્ય જે મહાનુભાવો છે તેમના દ્વારા આપવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસકર મંતવ્યની સુરત. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક છે કે નેતાઓ છે તે અલગ અલગ વિસ્તારમાં જતા હોય. ખાસ વાત કરીએ તો તેમની પણ ક્યાંક જવાબદારી હોય છે. પ્રાથમિક સુવિધા જે નગરસેવકોએ આપવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક લોકોને નથી મળી રહી અને તેના જ કારણે અનેક વખત છે તે લોકો આક્રોશ વ્યક્ત કરતા હોય છે. ત્યારે આપણી સાથે વોર્ડ નંબર 1ના સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે. કહી શકાય કે એક બાજુ જ્યાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજી બાજુ લોકો પણ ખૂબ જ આક્રોશમાં દેખાઈ રહ્યા છે. શું નામ તમારું? નીતાબેન ભટ્ટ. નીતાબેન, શું કહેશો? ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે,
શું કહેશો કે જે પ્રાથમિક સુવિધા વોર્ડ નંબર 1 તમારો જે વિસ્તાર છે મળવી જોઈએ તે ખરા અર્થમાં તમને મળી રહી છે કે કેમ? ના, નથી મળતી અમને. જે નગરસેવકની જે જવાબદારી છે અને આપણે સ્વચ્છ રાજકોટ એવું આ અમારા વિસ્તારમાં એવું કઈ છે જ નહીં. શું કહેશો નગરસેવકની કઈ પ્રકારની જવાબદારી હોય? એને જે પ્રાથમિક આપણી જે જરૂરિયાત હોય છે, લાઇટ, પાણી, સાફ સફાઈ, એનું કંઈ થતું જ નથી. તમે શું કહેશો માસી? તમે શું કહેશો? અમે એ જ કહી છીએ કે 23 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ, પણ અમને એવું લાગતું નથી. રવિ રેસિડેન્ટ આ સોસાયટી પછી બેસી છે, બરાબર છે. અહીંયા દારૂના અડ્ડા હતા, અહીંયા જતી, અહીંયા દારૂ વેચતા. એટલે નગરસેવકો તેના ઉપર ક્યારેય કાર્યવાહી કરવાની કોશિશ કરી? નહીં, કાંઈ નહીં, કોઈ દિવસ કાંઈ નહીં. નગરસેવક આવ્યા જ નથી. હું નગર શું કહેશો માસી? શું નામ તમારું? મારું ગીતાબેન ગલચર. શું કહેશો નગરસેવકોની એક જવાબદારી હોય છે, 4 નગરસેવકોની. વોર્ડ નંબર 1 એ જવાબદારી આ નગરસેવકોએ કેટલી નિભાવી છેલ્લા 5 વર્ષમાં? અમે તો 20 વર્ષથી રહી છીએ, પણ આ ગંદકી તમે જોવો છો નજરામે. ક્યાંય અમારું પેલું ઘર છે, બધો કચરો ઉડી ઉડીને ત્યાં આવે છે. તો એ સાફસૂફ કરાવે ને નગરપાલિકાની એ ફરજ છે. અને અહીંયા રોડ બન્યો છે તો એ રોડે દબાઈ ગયો, તમે જોવો છો ને. સીધો રોડ હતો પણ એ બંધ થઈ ગયો. તો એ ઢગલા હુકમ ત્યાં નગરપાલિકાને ધ્યાન રાખવું જોઈએ ને, ત્યાં હુકમ એને ઠલવવા દેવા જોઈએ. ખટારા ઉતરે ત્યાં. નગરસેવક શું કહે છે તમારી પાસે આવીને, શું વાત કરે? ખટારા ઠલવી છે અહીંયા આવીને જરાય ચોખ્ખાઈ નથી રાખતા. દારૂડી અમારા 2 નંબરના ગેટ આગળ બધા બેઠા હોય, પૂતા હોય. શું કરીએ? ક્યાંક ને ક્યાંક ધર્મને લઈને રાજનીતિ થાય છે. ખરા અર્થમાં ધર્મને લઈને રાજનીતિ થવી જોઈએ કે પછી વિકાસને લઈને રાજનીતિ? નહીં, થોડુંક ધ્યાન આપવું જોઈએ. ધર્મ બરોબર છે, પણ વિકાસમાં થોડુંક એને ધ્યાન આપવું જોઈએ સરકારને. એટલે આ બધું નગરપાલિકાની એને ધ્યાન રાખવું જોઈએ કે આ બધી જવાબદારી છે એને. શું કહેશો? શું નામ તમારું? અને ખાસ તો ધર્મને લઈને જે અત્યારે રાજકારણ થાય છે તે થવું જોઈએ કે પછી વિકાસ ખરા અર્થમાં પ્રાથમિક સુવિધા છે તે મળવી જોઈએ લોકોને? વોર્ડ નંબર 1ની પરિસ્થિતિ કઈ પ્રકારની છે અત્યારે? વોર્ડ નંબર 1 ની અત્યારે પરિસ્થિતિ એવી છે, જ્યારે આપણા નગરપાલિકાનો નગરો સેવકો જે વોર્ડ નંબર 1 ના આપણા જે કોર્પોરેટર છે હિરેનભાઈ ખીમાણીયા, બીજા XYZ 3 કોણ છે એ નથી ઓળખતા. આપણે વોર્ડ નંબર 1 માં હિરેનભાઈ ખીમાણીયાને ઓળખીએ છીએ, બરોબર. જ્યારે મત લેવા આવ્યા હતા ત્યારે મોટા મોટા વાયદા કરેલા છે કે અમે અહીંયા તમને ગંદકી તમારી સાફ થઈ જશે, બરોબર, કે અહીંયા તમને 24 કલાક પાણીની વ્યવસ્થા થશે, તમારા રોડ રસ્તા સારા થશે, બધું સારું થશે. મોટા મોટા વાયદા કરેલા છે. આ ગંદકી સાફ કરવાનું સામે જ છે. ખાલી મત લેવા આવ્યા એટલું જ કામ કર્યું છે. પછી અધિકારીને મોકલા ખરા? કોઈ અધિકારીઓ ક્યાંય આવ્યા નથી. મત લીધા પછી આજથી ખુદ પોતે એકવાર ચક્કર મારવા નથી આવ્યા. એનો એક સેવક ચક્કર મારવા નથી આવ્યો કે એમ નથી કહેવાય કે અહીંયા આ ગંદકી છે. અમે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ, વારંવાર અરજીઓ કરવા છતાંય કોઈ પણ આનું કઈ નિરાકરણ આવતું નથી. મને એવું લાગે છે કે હવે સરકારને હવે એમ કે છે ખાલી મોટા મોટા વાયદા જ કરવાના છે કે અમે મત લેવા આવશું, ભાજપ સરકાર આમ કરશું. ખાલી એને નાતીના વિવાદ મૂકો. જે વિકાસ કરવાનો છે વિકાસ કરો. જે અભણ છે અભણને કાઢો અને ગ્રેજ્યુએશનને જે ભણેલા ગણેલા છે એને આગળ વધારો તો પાર્ટી આગળ આવશે. બાકી આમાં વિકાસ નહીં થાય. આમાં સરકારની આપણો અહીંયા જ રહેશું. આપણો આમાં વિકાસ ક્યાંય દેખાતો નથી મને તો આ સરકારનો. અને તમે શું? મારું નામ રાજેશભાઈ. અહીંયા કોઈ કોર્પોરેટર કે કોઈ કઈ આવતું નથી, અને જ્યારે ચૂંટણીમાં મતની ટાઈમ આવે ત્યારે જ બધા આવે. એ પછી કોઈ દિવસ અમે કોઈ કોર્પોરેટરને અહીંયા જોયા નથી. અહીંયા દારૂ પ્લસ ગંદકી પ્લસ દારૂ તો તમે શું કહેશો? કોર્પોરેટરની જવાબદારીમાં આવે કે એના જે એરિયા છે એની અંદર શું હાલે, કે બહુ અસામાજિક તત્વો છે, શું હાલે, કે દારૂ વેચાય છે, ગંદકી છે, તો એ બધી ધ્યાન એને જ રાખવાનું છે. એના માટે એને મત આપ્યા અમે, પણ એવું કોઈ કઈ અહીંયા કામ કરતું નથી. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ વિરેન્દ્રભાઈ. ખાસ તો નગરસેવકોની જે જવાબદારી હોય, જે જવાબદારી ફિક્સ થતી હોય, તે ખરા અર્થમાં તે જે ફિક્સ થયેલી જવાબદારી તેઓ નિભાવે છે કે કેમ? તમારા સુધી ક્યારે આવ્યા? તમને શું તકલીફ છે? સોસાયટીના લોકો સાથે કોઈ યારે કઈ મીટિંગ કરી એવું ખરા ક્યારેય? કોઈ દિવસ અહીંયા નગરસેવક કે કોર્પોરેટર કોઈ આવેલ નથી. આજની તારીખમાં ગંદકી છે જેના હિસાબે આ નગરસેવકો કોર્પોરેશનો કે કોઈ પણ અહીંયા આવતું નથી, કોઈ જોતું નથી, અને કોઈને કોઈ રજૂઆત કરતા નથી. અને અવારનવાર કહેવા છતાંય આ ગંદકી દૂર થતી નથી. આનેથી રોગચાળો ફાટી નીકળે છે. અવારનવાર પવનના હિસાબે બધાના ઘરની અંદર કચરો અને કોથળીઓ પણ અહીંયા ઘરની અંદર ગળી જાય છે. પ્લસ A1
અહીંયા આજની તારીખમાં આ જે ઢગલા છે, જે હાલમાં સ્કૂલો જવા માટેના છોકરાઓને વિદ્યાર્થીઓને મૂકવા જવા માટેનો જે રસ્તો છે એની અંદર પણ કચરા કરી અને રસ્તો સદંતર બંધ કરી દીધેલો છે. બેઠા હોય એટલે સતત ત્યાં દારૂ પીએ અને બધા પડ્યા હોય તો છોકરા દીકરીઓને તે નીકળી શકતી નથી કોઈ. તમે શું કહેશો, જે નગરસેવકોની જે પ્રાથમિક જવાબદારી હોય તે નિભાવે છે કે કેમ? તમારા વિસ્તારના જ વાત કરું તો કોઈ આવતું જ નથી સાહેબ. રજૂઆત એક વખત ચૂંટણી ટાણે આવે છે, અમારે જે કાંઈ હોય એ બધું કહીને હા ઓકે કરીને વયા જાય, બાકી પછી કાંઈ કામ આવતું નથી. જાતિવાદ થાય છે તમને? જાતિવાદની કોઈ લેવા દેવા જ નથી અમારે કોઈ જાતનું, બાકી કોઈ આવતું નથી કોઈ. તમે શું કહેશો, નગરસેવકોની જવાબદારી કે જે શું કહેશો કે એ જવાબદારી તેઓની જે ફિક્સ થાય છે તેમાં તેઓ કામ કરે છે કે કેમ? કોર્પોરેટ કોઈ આવતું જ નથી કોઈ અહીંયા જોવા. શું થાય છે? આવતું જ નથી કોઈ. રોડ રસ્તા ખરાબ છે એકદમ. તમે જોવો પાણી દારૂ ફૂલ વેચાઈ છે, પાણી ભરાઈ ચોમાસામાં બહુ તકલીફ પડે છે. સ્પષ્ટપણે કહી શકાય કે લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે. જે પ્રાથમિક સુવિધા લોકોને મળવી જોઈએ તે પ્રાથમિક સુવિધા છે તે લોકોને મળતી નથી અને તેના જ કારણે તેઓ પોતાની જે હૈયા વરાળ છે તે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરીને તેઓએ ઠાલવી. ચોક્કસથી નગરસેવકોની પ્રાથમિક જવાબદારી હોય એટલે કે પ્રાથમિક રોડ રસ્તા ગટર અને લઈને જે પણ સોસાયટીમાં જે પણ જે પ્રાથમિક જે કહી શકાય કે જે વસ્તુઓ હોય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેના ઉપર કામગીરી થવી જોઈએ, તે નથી થતી અને તેના જ કારણે લોકો છે તે અત્યારે આક્રોશમાં દેખાઈ રહ્યા છે. સ્પષ્ટપણે વોર્ડ નંબર 1માં ક્યાંક ને ક્યાંક દેશી દારૂ પણ વેચાય છે અને તેના જ કારણે લોકોએ તેની પોતાની જે હૈયા વરાળ છે તે ઠાલવી. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવે, વાયદા કરી જાય અને વાત કરે ને અલગ અલગ નેતાઓ અલગ અલગ તરીકે વાત કરતા. ખાસ કરીને જ્યારે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે લોકો વિકાસની વાત પર નથી વોટ માંગતા, ખાસ કરીને ધર્મ અને જાતિ પર વોટ માંગે છે. એ લઈને આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે નેતાઓ હમણાં ધર્મ અને જાતિ પર વોટ માંગે છે, શું કહેશો? જી, મારું નામ સાગરબી સાલુંકે છે. જે આજે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ધર્મોના એજન્ડા લઈને આ કામ કરતા હોય કે આ જે પાર્ટી છે, પહેલાં તો સામાન્ય જનતાને કહેવું છું કે આ જે પાર્ટીઓ હોય આ આપણા ગરીબ લોકોની સેવા માટે હોય છે, સામાન્ય જનતાના કામો માટે હોય છે. અને આજે આ લોકોએ વિકાસના નામ પર નથી, જાતિના ધર્મના નામથી આ લોકો વોટ માંગતા હોય તો આનાથી જ ખબર પડે છે કે આ લોકોએ કેટલી નાલાયક પ્રવૃત્તિના છે, કે આ લોકોમાં કામ કરવાનું દમ નથી, વિકાસ બતાવવાનું દમ નથી. બસ આ લોકોએ બસ ધર્મના નામથી લડાવવાનું, એકબીજામાં ફૂટ પાડવાનું, આના નામથી આ લોકો રાજકારણ કરીએ છે, જેના કારણે અમારા બાળકોને સારી સુરક્ષા નથી મળતી, શિક્ષા નથી મળતી, આ લોકોને સ્વાસ્થ્યમાં ખરાબી આવે છે. આ લોકોને બસ એટલું જ છે કે ગરીબ સામાન્ય માણસ મરતું હોય ચાલશે પણ ધર્મના નામથી આ લોકોને રાજકારણ કરવાનું છે, એટલું જ ભારતીય જનતાનું કામ છે. વિજય એક ભાઈ છે, એમની જોડે વાત કરશું. જે હિસાબે નેતાઓ જાતિ ધર્મ પર વોટ માંગે છે, એ કોઈ પણ પાર્ટીને હોય, 101 કોઈ પણ પાર્ટી હોય, એમાં કેવી રીતે જોવો છે? એ લોકો વિકાસને નામે વોટ માંગે તે સારું કે પછી જે જાતિ ધર્મ પર વોટ માંગે તે સારું? બીજેપીના જે બી કોર્પોરેટર છે, 4 કોર્પોરેટર હોય, 4માંથી એક પણ અમારા દલિત સમાજના વિસ્તારના આજ સુધી કોઈ કામ થયેલા નથી છે. આ સત્તામાં 20 થી 25 30 વર્ષથી હું જાતે જોઉં છું. ઘણી વખત હું રજૂઆત કરી રહેલા કોર્પોરેટર લોકોને, તો પણ છતાં કોર્પોરેટર કોઈ જાતના એનામાં કામગીરી માટે એસએમસીના સાહેબ હોય કે ટેન્ડર્સનું કામ હોય, કોઈ કામ કરવા માટે આજ સુધી અમારા 28 અને 29 વિસ્તારમાં અમારા જે સમાજના વ્યક્તિ છે, ખાસ કરીને એ જગ્યા પર 30 વર્ષમાં એક બી કામ નથી થયેલું છે. નેતાઓ જે જાતિ ધર્મ પર વોટ માંગે છે એ કેવી રીતે જોવો છો તમે? એ બધી છે ને ખોટા કામ કરે છે, એ લોકો ખોટા આશ્વાસન આપે છે, ખોટું નાટક કરે છે. એ બધું ખાલી ખોટા આશ્વાસન અને ખોટા નાટક ઊભા કરીને વોટ માંગવાના કામ કરે છે. બીજા એક બેન છે, એમનું જવાબ. આપનું શું નામ છે ને જે હિસાબે નેતાઓ જાતિ ધર્મ પર વોટ માંગે છે, કેવી રીતે જોવો છો? એ વિકાસના નામ પર વોટ માંગવું જોઈએ કે જાति धर्म पर? देखो, मेरा नाम कमल संतोष सिरसाट. इधर हम कितना साल से 14 साल से रह रहे हैं, लेकिन कोई आया नहीं इधर. खाली वोट मांगने के लिए आ जाते हैं, फिर उसके बाद कोई हम लोग को घूम के देखते ही नहीं है. इतना गंदगी इधर. हम लोग कितना बार उसको बोला भाई हमारा इधर गंदगी है, साफ कर दो, वो कर दो, वो कोई सुनता नहीं, हमारी बात कोई सुनती ही नहीं है. जब वोट का टाइम रहता है तब सब आ जाता है हमारा पाँव छूने के लिए, फिर उसके बाद हम कौन है वो भी नहीं पहचानते वो लोग. वोट के समय पे जब आते हैं, जो जाति धर्म पे वोट मांगते हैं
वो करना चाहिए या फिर जो इलेक्शन में 5 साल पहले जो वादे किए थे पूरा किए उस पर वोट मांगना है? वो तो करना चाहिए ना। वो बोलते थे हम लोग सब कर देंगे, लेकिन कोई नहीं करता है। वोट मांगने के लिए सब बोलते हैं हम लोग सब कर देंगे, लेकिन कोई नहीं करता है। શું કહો છો સાગરભાઈ, જે હિસાબે નેતાઓ છે એ 5 વર્ષ પહેલા જે વાયદા કર્યા તે પૂરા કર્યા, એના પર વોટ માંગવું જોઈએ કે પછી આ જાતિ ધર્મ પર? જે 5 વર્ષથી નથી આ 35 વર્ષથી આ વાયદો જ કરીએ છે. બસ આ લોકો એટલું છે કે બસ જે વાયદો કરેલા હોય આ ખોટા પડી જાય છે, તો પછી આ લોકો જાતિને ધર્મને વચ્ચે લાવીને આ લોકોએ સામાન્ય જનતાનું જે માઇન્ડ વોશ કરીને ગુમરાહ કરીને આ લોકોએ વોટ પડાવી લઈએ છે. પણ હવે જનતા એટલી જાગૃત થઈ ગઈ છે કે હવે ભારતીય જનતા પાર્ટીને હવે વિસ્તારમાં અમે ઘૂસવા દેશે નથી. આની જાતિના નામ પર નથી, હવે વિકાસના નામ પર હવે અમે લોકો વોટ આપવાના છે. તો બિલકુલ આ સ્થાનિક જેમને કહ્યું છે, ખાસ કરીને જે જાતિ ધર્મ છે એનાથી ઉપર આવીને જે વિકાસને કામ કર્યું હશે, જે 5 વર્ષમાં વાયદા પૂરું કર્યો છે એના ઉપર વોટ માંગો તો અમે વોટ આપશું, નહીં તો અમે અંદર ઘૂસવા નહીં દેવું. ખાસ કરીને કોઈપણ પાર્ટી હોય જે જાતિ ધર્મ પર વોટ માંગતો હોય એના માટે જે 5 વર્ષને વિકાસ કર્યો, જે કામ કર્યું એના પર વોટ માંગે એ વધારે લોકોને ઈચ્છા છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે ત્યારે અવનવા વાયદાઓ કરવામાં આવે છે, પણ જામનગરવાસીઓ પાસે ખાસ કરીને ચૂંટણી જ્યારે આવે છે ત્યારે અવનવા જાતિને લઈને મતનો ભેદ કરે છે અને મતો લઈ જાય છે. હકીકતે ચૂંટણીમાં કેવા મુદ્દા હોવા જોઈએ? ખાસ કરીને જ્ઞાતિ જાતિ કે કોઈ ધર્મને લઈને કોઈ ઉમેદવારીની પસંદ ન થવી જોઈએ. સ્થાનિક જે મુદ્દાઓ લોકોની જરૂરિયાત છે કે રોડ રસ્તા, સફાઈ, શિક્ષા, સારું આરોગ્ય, આ બધા લોકોના હિતમાં મુદ્દા છે. તો લોકોની આ બધી વસ્તુઓની પ્રાથમિકતા હોય છે. તો જે ઉમેદવાર લોકોની પ્રાથમિકતાને ધ્યાનમાં લઈ અને લોકો સમક્ષ આવે તો લોકો એને મત આપે. પણ આજકાલ પાર્ટીઓ છે એ ક્યાંક જ્ઞાતિ જાતિ અને ધર્મના ઓલા ઉપર પોતાના ઉમેદવારોનું ચયન કરતી હોય છે અને લોકોને ના છૂટકે આવા ઉમેદવારોને મત આપી અને કોર્પોરેશનની અંદરમાં મોકલવા પડતા હોય છે. અને આવા ઉમેદવારો છે એ ચૂંટાયા પછી ક્યારેય વિસ્તારની મુલાકાત નથી લેતા કે નથી આવા કોઈ પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપતા. તો પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપે એવા ઉમેદવારો હોવા જોઈએ. વચનોમાં ક્યાંક ને ક્યાંક વિકાસ હોવો જોઈએ કે જરૂરિયાતને લઈને હોવું જોઈએ, પણ અત્યારની જનરેશન મુજબ કે અત્યારે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિને લઈને મતો માગવામાં આવે છે. ખરેખર તો આ ચૂંટણી છે ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. નગર, નળ, ગટર, પાણી, રોડ, રસ્તા, પ્રાથમિક સુવિધા માટેની ચૂંટણી છે. આ નથી કોઈ રાષ્ટ્રીય મુદ્દો કે રાષ્ટ્રીય ચૂંટણી નથી. અને મોટા ભાગે જે કાંઈ અત્યારે જે ચાલી રહ્યું છે દેશમાં કે ધર્મ અને જાતિના આધારે જે રાજકારણ ચાલે છે એ ન હોવું જોઈએ. કેમ કે લોકો સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક ઉમેદવાર કઈ જ્ઞાતિનો છે એ જોવાના નથી. એની સમસ્યા શું છે, એ સમસ્યાનું કઈ રીતે નિવારણ કરે એવા ઉમેદવાર હોવા જોઈએ. ખાસ કરીને જે ચૂંટણીની વાત કરવામાં આવે કે ચૂંટણીને લઈ અને જે મુદ્દાઓ બનાવવામાં આવે તો હકીકતે ક્યાંક વિકાસનો વાત કરવી જોઈએ કે જ્ઞાતિ જાતિનો ભેદભાવ લઈ અને અત્યારના જ્ઞાતિવાદ કરી અને ક્યાંક ને ક્યાંક મતો લઈ જાય છે. શું કહેશો? છેલ્લા 30 વર્ષથી આ જામનગર મહાનગરપાલિકા ઉપર ભાજપનું શાસન હોય. 30 વર્ષની અંદરમાં કોઈને વિકાસ દેખાણો નથી. 30 વર્ષની અંદરમાં જામનગરમાં વિકાસ નામે 0. આજ ભૂગર્ભ ગટરની સમસ્યા છે તો આખા જામનગરમાં છે. નકર સૌથી પહેલાં ઓપન ગટર હતી ત્યારે આટલી સમસ્યા નથી, પણ ભૂગર્ભ ગટરની સમસ્યા છે. રોડ રસ્તા નવા બનાવે છે, એ રસ્તા આજે 6 મહિનામાં પાછા પહેલે હતા એવા થઈ જાય છે. એટલે હવે 30 વર્ષની અંદરમાં પબ્લિક છે એ ભાજપથી કંટાળી અને પોતાનું પક્ષ પલટો કરશે. અને પબ્લિકનું આ વખતે વાતાવરણ એવું દેખાય છે કે કોર્પોરેશનમાં અણધાર્યો પરિવર્તન આવશે. પબ્લિક ક્યાંક વાત કરે તો પબ્લિકમાં જાતિ અંગેનો ભેદભાવ ન હોવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક જે મતની વાત કરવામાં આવે તો ક્યાંક વિકાસ હોવો જોઈએ. શું કહેશો? પહેલી વાત તો એ કે જામનગર શહેરમાં એક સારો એવો ઇતિહાસ છે કે જાતિ ભેદભાવ તો કોઈ છે જ નહીં. હિન્દુ હોય કે મુસ્લિમ હોય, હંમેશા હર હંમેશ તહેવારમાં એકબીજાને સાથ સહકાર આપે છે. હવે અટાણું જે છે ચૂંટણીનો માહોલ, તો એમાં તો એવું છે કે
કે અમુક અલગ અલગ પાર્ટી છે, જેવી રીતે 3-4 ઉમેદવારની અલગ અલગ પાર્ટીઓ છે, તેનો ચૂંટણી માટેનું એક વિકાસનું એવું છે કે વિકાસ માટે કોઈ પણ સારી એવી પાર્ટી આવે, પબ્લિક બી જ ઈચ્છતી હોય કે સારું એવું જામનગર શહેરમાં વિકાસ થાય, હા, અને પબ્લિકના કામ થાય, એવી જ અમારી ઈચ્છા છે. જામનગર વાસીઓ એવું ઈચ્છી રહ્યા છે કે પબ્લિકના જે જરૂરિયાતની પાયાની જરૂરિયાત છે તેવા કામો થાય, એવો ઉમેદવારે એવો ઈચ્છે છે કે એવા ઉમેદવાર હોવા જોઈએ કે જે પ્રાથમિક જરૂરિયાત છે, રોડ રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ જેવી જરૂરિયાત પૂરપાર કરે. તો જામનગર વાસીઓની એવી માંગણી છે કે ન કે ક્યાંય જાતિ ઉપર આવી અને ક્યાંય ઉમેદવારી કરી કે એના મત માગે, આવું હોવું ન જોઈએ, એવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો સિટી પલ્સમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.